સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળમાં મોકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. મોક્ષમાળામાંથી શિક્ષાપાઠ 81 પંચમ કાળ. કાળચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે. કાળચક્ર જૈનેતરમાં પણ આમ જ છે. પછી યુગ કહે લોકો, દ્વાપર યુગને, ત્રેતા યુગને, આપણે કળયુગ, સતયુગ. અહીંયા આરા છે બધા, ઉત્સર્પિણી, અવસર્પિણી હમણાં આવશે. કાળચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે. જિનેશ્વરે એ કાળચક્રના બે ભેદ કયા છે, ઉત્સર્પિણી અને અવસર્પિણી. ઉત્સર્પિણી એટલે ઉપર ચડે છે, સારું સારું. અવસર્પિણી એટલે પડે છે, ખરાબ ખરાબ. આપણે અત્યારે અવસર્પિણી દિવસે દિવસે બગડતું જાય. એટલે ગયો દિવસ વખણાય, ગયો મહિનો વખણાય, ગયું વરસ વખણાય. કે કાલ સારું હતું, પહેલાં તો બહુ સારું હતું, દિવસે દિવસે બગડતું જાય, એને અવસર્પિણી કહેવાય. દિવસે દિવસે સુધરતું જાય, એને ઉત્સર્પિણી કહેવાય. એટલે આજે જે છે આપણે એ આવતીકાલે નહીં હોય સારું પરમાર્થ માટે. વ્યવહારે કદાચ હશે, પરમાર્થમાં આજે જે છે અનુકૂળતા, સંજોગો આવતીકાલે નહીં હોય. એટલે કાલે કરવાનાથી આજે કરી લેવાનું પરમાર્થ. ઉત્સર્પિણી અને અવસર્પિણી એકેકા ભેદના 6 આરા છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. પછી પાછું રિવર્સ શરૂ થાય. છઠ્ઠો, પાંચમો, ચોથો, ત્રીજો, બીજો, પહેલો. એ બ્રહ્મચારીજીએ મોક્ષમાળા વિવેચનમાં સમજાવ્યું છે વ્યવસ્થિત. આપણે હમણાં લેશું. પછી આધુનિક વર્તન કરી રહેલો આરો આ પંચમ કાળ કહેવાય છે. એટલે કળયુગ કયો, પાંચમો આરો કયો, દુષમ કાળ કયો, પંચમ કાળ કયો, બધું એક જ છે. અને જૈનેતરમાં પણ આ કળયુગ, વ્યાસે મહાભારતમાં પણ આ સમયને કળયુગ કહેલો છે. એટલે લોકોની વૃત્તિ અધ્યાત્મથી ધીરે ધીરે ઓછી થતી જાય. વ્યવહારમાં ગમે તે થાય, ગાડામાંથી પ્લેન ઉપર ભલે આવી ગયા અને 15 દિવસે સી મેલમાં લેટર આવતો હતો, અને બદલે 1 સેકન્ડમાં આવી જાય ફોટા સાથે કે રીચ વોશિંગ્ટન સેફલી. પણ પરમાર્થમાં જૈનેતર બધા સંતોને માન્ય છે કે આ દિવસે દિવસે કાળ બગડે છે. પંચમ કાળ એટલે અવસર્પિણીનો આ પાંચમો આરો છે. અવસર્પિણી એટલે ઉતરતો કાળ. એ ઉતરતા કાળમાં પાંચમારામાં કેવું વર્તન આ ભરત ક્ષેત્રે થવું જોઈએ તેને માટે સત્પુરુષોએ કેટલાક વિચારો જણાવ્યા છે. તે અવશ્ય જાણવા જેવા છે. એટલે અત્યારે કેવું ખરાબ છે અને હજી દિવસે દિવસે કેવું બગડશે એ જિનેશ્વર ભગવાન, બીજા જ્ઞાનીઓ કહી ગયા છે. ગોપાલજી ભાઈ જાણવું જ જોઈએ. કેમ? એટલે આપણે પુરુષાર્થ જાગે કે પછી કાંઈ થશે નહીં, પછી પછવાડું કે પછી કરી લઈશ. થોડા દિવસો સારા થાય ને, પરમાર્થને અનુકૂળ થાય, સંયોગો, સત્સંગ મળે, એવા કોઈ સંત મળી જાય. અત્યારે સત્સંગ નથી મળતો તો પછી 20 વર્ષ પછી કેવી રીતે મળશે? ઓર બગડી ગયું હશે. અત્યારે લગભગ બધા યંગ જનરેશન કોન્વેન્ટેડ છે. મોક્ષમાળા વાંચ્યું હોય તો એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરે. હવે મોક્ષને લિબરેશન કહે શું મજા આવે? આત્મા બધા કર્મોથી મુક્ત થઈને પરવરશે, મોક્ષે જશે. પણ તમે કહો સોલ વિલ બી લિબરેટેડ, તો એમાં શું મજા આવે? જે જ્ઞાનીના વર્ડ હોય, મુખ્ય શબ્દો, એટલે કોપાવદો એની ભાષાના શબ્દો હોય છે, એનું ટ્રાન્સલેશન કરીએ, ભાષાંતર કરીએ, એમાં એનો અહોભાવ વયો જાય ને. એ 7 વર્ષે જાતિ સ્મરણ જ્ઞાન થયું એટલે પછી કહે ને રીબર્થ, વન નોઝ પ્રીવિયસ બર્થ ઓલ્સો, તો શું મજા આવે? પ્રગટ્યું જાતિ સ્મરણ ત્યાં, વધ્યું જ્ઞાન જળપૂર, તો અહોભાવ આવે. અવસર્પિણી એટલે ઉતરતો કાળ. એ ઉતરતા કાળના પાંચમા આરામાં કેવું વર્તન આ ભરત ક્ષેત્રે થવું જોઈએ એટલે હજી પણ બગડશે.
જે સત્પુરુષોએ કેટલાક વિચારો જણાવ્યા છે તે અવશ્ય જાણવા જેવા છે. એવો એટલે સત્પુરુષો બધા પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે. હવે કુપોલદેવ જે જ્ઞાનીઓએ કહ્યું છે, પોતાને ખબર છે, પોતે ભગવાન મહાવીર સાથે હતા જ. પાંચમા રનું વર્ણન કરતા હતા ભગવાન મહાવીર કે વિતરાગનો આ ધર્મ, નિર્ગ્રંથનો આ ધર્મ, અરહતનો આ ધર્મ છાણીથી છળાશે ગલી ગલીએ. કુપોલદેવને વિચાર એવો કે તો એનો બેલી કોણ થશે, ઉગારશે કોણ? બંધ પડી ગયું એટલે આવ્યા કુપોલદેવ. એક અપેક્ષા એ કે કોઈ નહીં કહેવાવાળો હોય, બધા જેવો અનાથ હશે. હું અનાથ છું, સત્પુરુષ મળે તો સનાથ થાય. નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે, એવું કંઈ હોય જ નહીં. એટલે મંદિરમાં જતો હોય, આશ્રમમાં જતો હોય, તીર્થળમાં જતો હોય, બહારથી ત્યાગ વૈરાગ પણ હોય, પુસ્તકો વાંચતો હોય, એવું કંઈ ન હોય. એટલે દેખાદેખીથી કરે છે, કુલ ધર્મ પ્રમાણે કરે છે ક્રિયા કે ભાઈ આપણા ધર્મમાં સવારે ઉઠીને દેરાસરમાં જવાનું કે અપાસરે જવાનું, રામને માનનાર રામ મંદિરમાં જાય, કૃષ્ણને માનનાર કૃષ્ણ મંદિરમાં જાય. ધર્મનું કંઈ હોય જ નહીં, એવું કંઈ ન હોય. સત્સંગથી કંઈ આખી જિંદગી નીકળતી નથી, એમ થઈ જાય. સત્સંગથી પેટ નથી ભરાતું એવું બોલે, એટલે રૂવાડા ઊભા થઈ જાય. અને વાત પછી એવી જ હોય કે આ કાળ જ મોક્ષે જવું છે. એટલે કાળ દોષ કળીથી થયો. એ કહે છે નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. એટલે કોઈ, એટલે આશ્ચર્ય નથી. આ બધા આવા જ હોય. ઘણા બોલી બતાવે, ઘણા ન બોલે, ઘણા સહન ન થાય તો બહાર કહી દે. અનંતાનુબંધી કશાયનો ઉદય થાય ત્યારે આવું બોલાઈ જાય. એટલે એને હમણાં આવશે આમાં જ્ઞાનીની વાણી ઉપર જુગુપ્સા થાય કે આવું હોય. અનંતાનુબંધી કશાય છે. એટલે અનંતાનુબંધીના પ્રકાર છે પાછા. જગન્ય અનંતાનુબંધી હોય અને ઉત્કૃષ્ટ અનંતાનુબંધી હોય. એકને ખાલી અડધો 1 કલાક જેલમાં રહીને છૂટી જશે, પછી એ 1 લાખ વર્ષે ન છૂટે. બે જેલમાં જ છે ને. એટલે અનંતાનુબંધી કંઈ એક શબ્દ સરખું જ નથી. સાવ થોડો નરકે ગયા, નરકે પહેલી ને છેલ્લી નરક હોય. 10,000 વર્ષનું આવ્યું હોય ને 33 કરોડ કોટી સાગરોપમનું હોય. એટલે સાજા ગગડી જાય એમ ગણવા બેસી તો. એટલે અનંતાનુબંધીમાં બહુ ફરક છે. એમ કે આ ખૂની છે એટલે 1 ખૂન કર્યું છે કે 100 ખૂન કર્યા છે. એટલે જુગુપ્સા થાય, ચિતરી ચડે કે આમ હોય વિતરાગની વાતમાં. એટલે કહે છે નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મના મૂળ તત્વોમાં મતાંતર વધશે. એટલે ઘણા એવા હોય મદિરા ન પીતા હોય, અભક્ષ ન ખાતા હોય, પણ કે એમાં કાંઈ ખાવા માંદો નહીં કાંઈ, હું તો નથી ખાતો કે મને ભાવતું નથી. એટલે બીજો પીવે છે મદિરા, એને ખેદ છે કે હું ક્યારે છોડીશ, અમારી ટેવ છૂટતી નથી. એને કોઈક સત્સંગ મળી જાય, સત્સમાગમ મળી જાય, સંત મળી જાય, એ છોડી દેશે. ઓલો પીતો નથી, એને પૂરો ખ્યાલ છે કે પીવામાં કાંઈ વાંધો નહીં, એ મોક્ષ માર્ગમાં પાછળ છે. શાસ્ત્રોમાં લખેલું છે. શ્રદ્ધાનો લથડેલો ઠેકાણે આવે જ નહીં ક્યારે, ચારિત્રનો લથડેલો ઠેકાણે આવે. આ તો કુનકુન આચાર્ય મહારાજે દર્શન પ્રભુતનો શ્લોક છે. આ ત્રીજો, દંથણમ ભઠ્ઠા ભઠ્ઠા દંથણમ ભઠ્ઠે નથી નિવાણમ, એનું નિર્વાણ એ છૂટે જ નહીં. હજુ સૃજંતી ચર્ય રહીણા, ચારિત્રનો લથડેલો ઠેકાણે આવશે. કુપોલદેવ ભાષાંતર કર્યું છે. દંથણમ ભઠ્ઠા ન સૃજંતી, એને શ્રદ્ધામાં છે, એમાં કંઈ વાંધો નહીં કાંઈ, ભલે હું નથી વાપરતો. આ શું જીવ છૂટે જ નહીં ક્યારે. ઓલો વાપરે છે એ ખેદ છે, ડંખે છે, એને ઓછો બંધ પડે છે. એટલે શ્રદ્ધાનું બહુ મહાત્મ્ય છે. એટલે થાય એટલું કરો, ન થાય મારી નબળાઈ છે. શ્રદ્ધવાનું તો જરૂર કે આ જ માર્ગ સાચો છે, મારાથી થતું નથી, મારો લોભ કાબૂમાં નથી, હું પૈસા કમાઈશ, પણ પરિગ્રહ ભેગો ન કરવો જોઈએ. મારાથી અભિમાન થઈ જાય છે, અભિમાન કરવું ન જોઈએ. આ ખ્યાલ હશે તો ક્યારેક ગાડી પાટે ચડશે, નહીં તો ક્યારે ચડે. એમાં કંઈ વાંધો જ નહીં. જેને છે એ તો દિવસે દિવસે ડૂબવાનો જ ને. એવું ન હોય કાંઈ. તો કેવું હોય તને ખબર છે? કુપોલદેવ લખ્યું છે શાકમાં મીઠું બરોબર છે કે નહીં એટલી અક્કલ નથી આને. આની બુદ્ધિ કેટલી કે એટલે સુધી પહોંચે છે. તે કેવી રીતે વિચારી શકે અગમ્ય વાત બધી? ભલે બધા કાંઈ
આ સાંભળીને કે ધર્મ કરીને કે સંસાર છોડીને બધા કે મોક્ષ નથી વહી જવાના, પણ કેનાર પુરુષ સાચા છે. માર્ગ આમ જ હોય, છૂટવાનો રસ્તો, શાશ્વત સુખ અહીંયા જ છે. મને સમજાતું નથી, મારી બુદ્ધિમાં બેસતું નથી. બધું કેવી રીતે સમજાય? વ્યવહારમાં આપણને બધું ક્યાં સમજાય છે? મોબાઈલમાં ફોટા કેમ દેખાય છે આપણને કેમ ખબર પડે? માનવું જ પડે ને કે ક્યાંકથી મોજામાંથી આવતા હશે. કલ્પના જ છે ને આપણી, તો આપણે ક્યાં ભણ્યા છીએ? એટલે કહે છે નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે, ધર્મના મૂળ તત્વોમાં મત મતાંતર વધશે. ધર્મના મૂળ તત્વો છે છૂટવાનું, પાપ પુણ્ય પુનર્જન્મ, એમાંય મત મતાંતર માને જ નહીં. એક આમના આમ કે, બીજું આમના આમ કે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. પાખંડી એટલે છે નહીં છતાં બતાવે છે, આ પાખંડ કહેવાય. અને પ્રપંચ એ તો આડેધડ સાવ બે ધડક કે હું જ સાચો છું. ઓલો તો સારો દેખાવાનો ડોળ કરે છે પાખંડી, આ કે સારા નહીં અમે કરીએ છીએ સાચું. આત્માને એવું કંઈ હોય જ નહીં. એટલે પ્રપંચી એકદમ આગળ દેખા નેગેટિવ રીતે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે, જનસમૂહની રુચિ અધર્મ બની મળશે. એટલે વધારેમાં વધારે ભૌતિક મહાત્મ્ય વધતું જશે અને ધર્મનું મહાત્મ્ય ઘટતું જશે. એટલે ખોટા ધંધા પણ કરતો હોય પણ એનો મોટો બંગલો હોય, મોટી કાર હોય, આલિશાન બધું, ઝર ઝવેરાતનું બધું, એ વખણાય. લોકો આંગળી ન ચીંધે એને, આ તો બહુ સુખી છે એમ કે. કેમ કમાણો એ કોઈ પૂછતું નથી. મોટા મોટા મંદિરો બને છે કરોડો રૂપિયાના. કોઈ આચાર્ય, કોઈ સાધુ, કોઈ ગુરુજીએ પૂછ્યું આ પૈસા ક્યાંથી લાવ્યો તું? તો ક્યાં ભગવાને ક્યાં ધર્મમાં અનીતિથી પૈસા ભેગા કરીને મંદિર બાંધવાનું કહ્યું છે? કોઈ દાઢી પકડીને પૂછ્યું આ પૈસા ક્યાંથી લાવ્યો તું? પરિગ્રહ તો પાપનો બાપ છે. એટલે મગન બાપા કહેતા અત્યારે જે આલિશાન બધી ઇમારતો દેખાય છે મંદિરની, આ કાળા નાણાંની કરામત છે જૈનેતરમાં. લાખો કરોડો રૂપિયાની ઇમારતો ઊભી થાય ધર્મને નામે. કોઈ પૂછતો નથી આ પૈસા ક્યાંથી આવ્યા. 52 ફૂટને બદલે 1 ફૂટની મૂર્તિ હોય તો ન ચાલે? સાચા માણેક અને સોનાને બદલે તાંબાની હોય તો ન ચાલે? નિમિત્ત જોઈએ છે ને. જે તીર્થંકરની મૂર્તિ છે, તીર્થંકર એવા તો હતા જ નહીં, આ તો શિલ્પની કલ્પના છે. આવું તંદુરસ્ત શરીર જે મૂર્તિમાં દેખાય છે, એક પણ તીર્થંકર એવા તંદુરસ્તી સાથે મોક્ષે ગયા છે? એમ આવે છે 30 ઉપવાસ કર્યા, છઠને પાણે છઠ કરતા હતા, એટલે ગળી ગયું હોય શરીર, કુપોલદેવનું જેમ હતું એમ. ત્રિભુવનભાઈને કહે છે ચોપાટીની રેતીમાં કુપોલદેવ. છેલ્લે વીર પ્રભુનું શરીર આવું હતું, પોતાના પાથળા બતાવીને. આ તો શિલ્પકારે બનાવેલી છે મૂર્તિ. નિમિત્ત દાખલ જોઈએ મૂર્તિ, પ્રતિમા જોઈએ. કુપોલદેવે કહ્યું છે પ્રતિમા સિદ્ધિ. એટલે કહે છે પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે, જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે. છૂટવાની વાત નથી. આત્મા વિષય કશાયથી છૂટે એનું નામ ધર્મ. એ જૈન હોય, જૈનેતર હોય. મૂળ સંતોએ આવા જ વાત કરી છે, માર્ગનિષ્ઠ પુરુષોએ આ જ વાત કરી છે. સત્ય, દયા હળવે હળવે પરાભવ પામશે. અત્યારે સ્થૂળ દયા છે, પોતાના આત્માની દયા તો છે જ નહીં. બીજાને મદદ કરવા હજી એ દોડે. પોતાના આત્માની ફિકર જ નથી. આ અનંતકાળથી પોતે રખડે છે, એની દયા જ નથી જીવને. એ પગે બળીને ડુંગરે ચડે છે. 198માં પાઠમાં બ્રહ્મચારીએ લખ્યું છે, પત્ર સુધાના 198માં પાઠમાં, નવામાં 246માં છે કે કોકને મદદ કરવા જેવું તો દોડી જાય છે, પોતાના આત્માનું કલ્યાણ ક્યારે થશે એ વિચાર આવે છે. શુભચંદ્રાચાર્ય અને ભરતુરીનો દાખલો ટાંક્યો છે કે જગતને મારે સુખી કરવા છે. ઘરના છોકરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો કહેવત છે. પગે બળીને ડુંગરે ચડવું છે. પોતે શંકામાં ગળકા ખાય છે અને નિશંક માર્ગનો બોધ આપવો છે. ખાલી જ્ઞાનીના ગુણગ્રામ કરવાના. એટલે કહે છે જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે, સત્ય દયા હળવે હળવે પરાભવ પામશે, મોહ આદિક દોષોની વૃદ્ધિ થતી જશે, દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્યરૂપ થશે. આ તો દેખાય છે ને જૈનેતર બધામાં. દંભી, ત્યાગી વૈરાગી નથી, અને પાપિષ્ટ, બધી ક્રિયાઓ
પાપની છે, પામે તેનો સંગ, એ બધા ડૂબે એમ છે. આ બધું કૃપાલદેવે કેવું સ્પષ્ટ લખ્યું છે. દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દર મહિને દર અઠવાડિયે આવે જ ને છાપામાં, ફલાણા ગુરુજી ફલાણા ગયા સળિયાની પાછળ જેલમાં, કેસ ચાલે છે, પૈસા માટે, ઘરેણા માટે, ચારિત્ર માટે, દુરાચાર માટે. બધા કોંભાડો ફૂટે છે ને. દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્યરૂપ થશે. આ ભગવાન કહી જ ગયા છે જ્ઞાનમાં કે આવું થશે જ. આ જ્ઞાનીને માટે કે જ્ઞાની એના માટે નવું નથી આ, પણ આનાથી ચેતતા રહી અને જે અધ્યાત્મમાં વધારે પુરુષાર્થ કરવાનો છે. મૂળ વાત એ છે. શુદ્ધ બ્રહ્મચર્ય આદિ શીલયુક્ત પુરુષો મલિન કહેવાય છે, કે વેવલો છે. આગળ બ્રહ્મચર્યની વાત કરે છે. ભોગ ભોગવો, મજા કરો, એટલે વેવલો કહેશે એને કે આ શું બધા નિયમ લઈને બેઠો છે. ભર યુવાની છે, તિરછી આંખ છે, જોયું નહીં તો એ આંખનું શું કામ છે? આ બધા સ્લોગન કે મળેલા પૈસા ભોગવિલાસમાં ન વાપરે તો શું કરશો? ભોગવી લો, જેટલું ભોગવાય એટલું ભોગવી લો. ખત लिखता हूँ खून से शाही मत समझना, मरता हूँ तेरी याद में जिंदा मत समझना. એવું બધું આને વ્યવહાર સમજે છે, આને ફરજ સમજે છે લોકો, આને જવાબદારી સમજે છે. અને કૂપો છો કે આ સંસાર, આ સગળા સંસારની રમણી નાય કરવું, ક્યાં બેસે આ 96,000 રાણીઓ, પાપની સૌ ખાણીઓ ચખ. આગમમાં શાસ્ત્રોમાં આ બોધ છે. અધ્યાત્મ કલ્દ્રુમ એમાં લખે છે મહારાજ સ્ત્રી વિશે, સ્ત્રી એ પુરુષ વિશે માનું કે આ દર વગરની નાગણી, ગુફા વગરની વાઘણ અને સપોર્ટ વગરની આ વેલ છે. તારો સપોર્ટ લઈને ચડી ગઈ કે આ ઝેરી ના વેલ છે, હવે તને ઝેર ચડશે કે. વેલને અમરવેલ હોય ને, બધી વેલ આવે, એ પોતાનું થડ મૂળ કંઈ હોય એમ જ ઉગે સીધી. સપોર્ટ એટલે બીજાને પરાલંબી કહેવાય એને બોટોનીમાં. કે તારો એટલે પત્ની પતિનો, પતિ પત્નીનો ટેકો લઈને સંસાર ભોગવે છે. આ ઝેર ચડશે તને કે તને વીંટળાઈ ગઈ છે, પડીશ કે તું. પ્રીતમદાસે આ જ વાત કરી છે. વાલ કરીને વેખડું પાછે કે તને વાલ કરશે, આજે ગલે લગ જાય, ઝેર પાઈ દેશે. પ્રિય પુત્ર સ્ત્રી સગા પરિજન કરે અનર્થત્યુ. આ કોને ગમે? હળી મળીને રહ્યો, બધા નાચો કૂદો અને આરમ સમારમ કરો, અને મગજમાં કે વાડે વાડે ભટકો, તો આ ગમે બધાને. હું કૂટું ને તુંય કૂટ, હું કૂટું છું તુંય કૂટ, આપણે માથા પછાડીએ સાથે. કે પોપાભાઈનું રાજ નથી, કરેલા ભોગવવા પડશે પછી. એ ગમે બધાને. એમ કે આજે સત્સંગ ભક્તિનો પ્રોગ્રામ છે અને દાંડિયા રથ સાથે ગાવાનું છે. બધા નવા કપડા, કોઈ સાદા કપડાં પહેરવાના નથી. જો જોગ નથી સત્સંગનો શું ઉમટશે લોકો પછી. ચોથો વાર આવી ગયો જાણે. આ જ ગમે છે તો લોકોને ઉભરાય, લોકો બેસવાની જગ્યાએ ન મળે પછી. શુદ્ધ બ્રહ્મચર્ય આદિ શીલયુક્ત પુરુષો મલિન કહેવાય છે. આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે. આત્મા જેવી કે વસ્તુ છે એ જ ક્યાં, બધા ચારવાક નાસ્તિક છે બધા. જન્મે કુળ ધર્મ છે, મૂળમાં બધા સરખા ચારવાક જ થઈ ગયા છે. ક્રિશ્ચન, પારસી, યહૂદી અને મુસ્લિમ આત્મા નિત્યત્વને માનતું નથી. બધાને એ જ ખ્યાલ છે ભગવાન કરે એમ, આકાશી ભગવાન આપે, ઓનલી ગોડ નોઝ. પછી અલ્લાહ કે ગોડ કે ભગવાન કે. તો જૈનમાં બધું એમ જ કહે છે. લગ્ન પ્રસંગ હોય, નવું ઘર લીધું હોય, નવી ફેક્ટરી હોય, એટલે દેવી દેવીને પૂજે જ છે ને. નવું ઘર લે તો મૂકે જ છે ને દેવી દેવી. ગોપાલ કહ્યું દેવી દેવીની તુષ્માન તને શું કરશો? કોઈ માંદો પડે તો દેવી દેવી નથી પૂછતા લોકો. ચાલી બાપદાદાના વખતથી કૃપાલદેવવાળા જ હોય, તો આ તો આવી જ જાય. પછી મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. બોલવામાં મીઠા, સાંભળાને ગમે એવું જ માલ આપે. પીરસે જેવું જોતું હોય એટલે વાંધો જ નહીં ને. પણ ધૂર્ત એટલે છેતરે છે. આચરણમાં મૂકો, અમે કહીએ છીએ આ ચરણમાં મૂકો, આ પગ આગળ મૂકી દો પૈસા. તો આ ચરણમાં મૂકો. ચરણ એટલે આચરણ, ચરણ એટલે પગ.
ચરણ એટલે કવિતાની એ કડીઓ આચરણમાં મૂકો, મૂકી દે આચરણમાં. આવકના 10% આચરણમાં મૂકો એટલે ધર્મ વાપરો નહીં, અહીંયા મારા ચરણ આગળ મૂકી દો, હું પછી ગોઠવણ કરીશ એની, અને તમારું પાપ પુણ્યમાં કન્વર્ટ થઈ જશે. દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટ વૃત્તિના મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્ય આદિ શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. દ્રવ્ય ક્રિયા બહારથી જ બધું ધર્મ નામે ધતિંગ. જૈનેતરમાં અત્યારે એવું ચાલે છે, પોકાર કર્યો છે દેવચંદ્રજી મહારાજે. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? આ નવો નિશાળીઓ વરસના વતલે દાડે મંદિરમાં, આશ્રમમાં, તીર્થલમાં ગયેલો, તે ગુરુ મહારાજ તો બેઠા હતા ને હજારોની મેદની હતી, કીધું આમ કરવાનું, એ કરવા માંડ્યું. બધા જાય છે રસ્તો સાચો, બધા નાચતા હતા, એ નાચવા માંડ્યો કે ધર્મ થશે, આપણા ઉપર ભગવાન પ્રસન્ન થશે. ઓલો મારા ઉપર પ્રસન્ન થાય. ઓલા તો 5 વર્ષથી જતા હતા, આ તો એક દિવસમાં ભગવાન પ્રસન્ન થાય. કેવું ગમે! આ સસ્તામાં મળતું હોય તો મોંઘું શા માટે લે? સહેલાઈથી મળે છે ને, આ ગમી જાય બધાને, તાળામાં ચાવી બેસી જાય. એટલે કહે છે હેતુ વગરની ક્રિયા વધતી જશે, એને ધર્મ સાથે સંબંધ જ નથી. રંગ રોગાન, લાદી બદલો, દિવાલ બદલો, ઇમારત મોટી કરો, સાદી ટ્યુબલાઇટમાંથી LED કરી નાખો, હીટર, કુલર, એર કન્ડિશન, બધું ચાલે. રોશની. અજ્ઞાન ક્રિયા બહુધા સેવા છે, જેમાં આત્માને છૂટવાની વાત જ નથી, ત્યાગ વૈરાગની વાત જ નથી, એ ક્રિયા સેવા છે. દેખાય જ છે ને બધે. વ્યાકુળ વિષયોના સાધનો વધતા જશે. એક 1.5 વાગ્યા સુધી વોટ્સઅપ જોવાના બાકી હોય. ઘણા કે પછી મારે 1 કલાક તો બાકી છે, જવાબ આપવાના બાકી જ બધાને, એટલે 1 કલાક એમાં જાય. કેમ સામાયિકમાં 1 કલાક 2 ઘડી કાઢવાની હોય, એમ બધાના વોટ્સઅપ જોઈને જવાબ આપવાના હજી બાકી છે કે મારે પછી શું ને હું હજી 1 જ વાગ્યો છે, ક્યાંથી સુવાય? 1 કલાક તો આ જવાબ આપવામાં જશે. મેં આ દુબલે કહ્યું સારે ગાँव की ફિકર હે. બધા દુનિયામાં જે બી નવીન સમાચાર હોય બધું જોવે, પછી સુવે. સવારે બદલી ગયા હોય પાછા, એટલે ઉઠીને જોઈ લે રાત્રે કાંઈ બદલી ગયું જ કે નહીં, અને વચમાં જોયા કરે દિવસે. એક પ્રહરે કેમ પચકાણ રાખે, કારણ 1 પ્રહરના પચકાણે પછી પારે, એમાં પ્રહરે જોયા કરે સમાચાર, નવા ન્યૂઝનું બધું. અનર્થ દંડ છે આ, હેતુ વગરની ક્રિયા અને વ્યાકુળ વિશેના સાધનો છે. પછી ટેવ પડી જાય ને, જેમ ચા કોફીની કેમ ટેવ પડી જાય, આ જોયા વગર ચાલે જ નહીં, ખોલવું જ પડે, બંધાણ થઈ જાય પછી. એમ તો મારે જોવાનું જ નથી આજે, એટલે બધા સમાચાર લઈ લે હેડલાઇન, ત્યાં તો બદલી જાય પાછું 4-5 કલાકમાં. તો રોજ દગો ખોન લૂંટપટ થતું એટલે બદલી જ ગયું હોય ને બધું. વ્યાકુળ વિશેના સાધનો વધતા જશે. એમાં કેટલા વિષયો હોય પાછા એમાં, એ પોતે અજામ હોય ભલે, તો એ ડૉક્ટરીનું વાંચે, એન્જિનિયરિંગનું વાંચે, MBAનું વાંચે, એનિમલ લાઈફ વાંચે, બધું આવે ને, એનિમલ જંગલની લાઈફ આવે, આકાશનું આવે, પરદેશમાં શું લડાઈ ચાલે છે બધું, ક્રિકેટ મેચ ચાલ્યા જ કરે બધું. એકબીજાને મોકલ્યા કરે પાછું, એને સારું લાગે ઘડીઓ જોયા વગર જ મોકલ્યા કરે. ફોરવર્ડેડ એઝ રિસીવડ, વાંચે વગર, ઇન્ટુ બ્રેકેટ. પોતે ન વાંચે તોય મોકલ્યા કરે. તીર્થળમાં આ જ કરે. મોટી મોટી શોભાયાત્રા હોય તીર્થંકર ભગવાનની, કુપાવદોના માર્ગમાં, મોટા દિવસે વિડીયો ઉતારે કરે, ફોટો મોકલે કરે. પણ તું તો જો પહેલાં, જીવતું જ છે એ જોઈ લે, પછી તું મોકલજે વિડીયો. વ્યાકુળ વિષયોના સાધનો વધતા જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. અનેકાંતિક જેવું છે જ નહીં, પોતાનો ખ્યાલ છે એ, એના હાથમાં સત્તા આવી જાય પછી તો એક એ જ થાય ને. શૃંગારથી ધર્મ મનાશે. આ ખાસ વિશેષતા છે. કહેવું પડે કે મંદિર શું રોશની હતી, કે ફુવારા. અરે તું ઉકાળેલું પાણી પીવે છે, ફુવારા કેમ ચાલે તારે? એ બી શોભા માટે. નાવામાં ન ચાલે ફુવારો, તો શોભા માટે કેવી રીતે ચાલે ફુવારો ઉકાળેલું પાણી પીવાવાળા? એટલે કહે છે શૃંગારથી ધર્મ મનાશે. એવા લાલ પીળા રંગીન કપડાં, સફેદ કલર, ગ્રે કલર, એવા વૈરાગી કપડાં છે. ભડક કપડાં પહેરે,
આખું રંગ વિજ્ઞાન છે આખું. ભગવો કપડો કેમ વૈરાગનો કલર છે, સફેદ ત્યાગ વૈરાગ, શાંત થાય જીવ કશાયથી. કાળો શોકનો કલર છે, શૃંગારથી ધર્મ બનાશે. ખરા ક્ષત્રિયો વિના ભૂમિ શોકગ્રસ્ત થશે. ક્ષત્રિય રક્ષણ કરતા રજપૂતો એવા કોઈ છે જ નહીં હવે બધા. હમણાં આવશે. હા આવ્યું. નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિલાસમાં મોહ પામશે. એટલે ભોગ વિલાસ એ ધર્મ. છૂટ છે, પરવાનો મળી ગયો છે, રાજા છે ને, ઠાકુર છે, ગમે એ પોતાનું. ભરતુરે લખ્યું છે ને, રૂપાળી સ્ત્રીને રૂપથી ભય છે, એને ઉપડી જાય, ગમે એ પોતાનું. રાજવંશીઓ વેશ્યાના વિલાસમાં મોહ પામશે. ધર્મ, કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે. કમાઓ એને કે પ્રકારેણ પૈસા ભેગા કરો, ધર્મ બાજુ. અન્યાયને જન્મ આપશે. અન્યાય જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે. પોતે પાપિષ્ઠ આચરણો સેવી પ્રજા આગળ તે પડાવતા જશે. ત્યારે રાજાશાહી હતી ને, એવું કરશે. સન્મુખ અત્યારે છે, એના આગળ સત્તા છે કે આમ કરો, લૂંટશે લોકોને. રાજબીજને નામે શૂન્યતા આવી જશે. એટલે રાજવંશી એનો છોકરો પછી એવો થાય કે છે જ નહીં. હવે તો ભૂતકાળ થઈ ગયો, હવે કાંઈ છે જ નહીં કેવું. રાજવંશીના રાજબીજને નામે શૂન્યતા આવી જશે. નીચ મંત્રીઓની મહત્તા વધતી જશે. એટલે ખોટી સલાહ આપશે. પહેલાં રાજા ભૂલ કરે તો મંત્રી સલાહ આપતા. વિભીષણે રાવણને કેટલું સમજાવેલું કે આ લડાઈ ન કરાય. વિદુરે, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર બધાને સમજાવે છે તો કે નક્કી તું એનામાં ભળી ગયો છે એવું લાગે. વિભીષણને તો કાઢી જ મેં ગયો રાવણે. પછી નીચ મંત્રીઓની મહત્તા વધતી જશે. એવો દીન પ્રજાને ચૂસીને ભંડાર ભરવાનો રાજાને ઉપદેશ આપશે. પોતાને મળે ને એમાંથી. ઉઘરાવાનું તો એને જોઈએ, રાજા ક્યાં ઘરે ઘરે ફરવાના છે. શિયાળ ભંગ કરવાનો ધર્મ રાજાને અંગીકાર કરાવશે. તમે રાજા છો, તમારે બધું જે જોતું હોય લઈ લેવાય. શૌર્ય આદિક સદગુણોનો નાશ કરાવશે. શૌર્ય હતું જે રક્ષણ કરવા માટે બળવાનું, એ કાંઈ નહીં, નિર્માલ્ય થઈ ગયા. મૃગયાદિક પાપમાં અંધ બનાવશે. એટલે શિકારે નીકળે. આ રાજાપણું કે તમારું નિર્દોષ અબોલ પ્રાણીને માર નાખે, હરણને ને એવા. રાજ્યાધિકારીકો પોતાના અધિકારથી 1000 ગણી અહમપત્તા રાખશે. અત્યારે છે જ નહીં એવું. સરકારી અમલદાર બધા પોતાની સત્તા છે એના કરતાં 1000 ગણો અહમ બતાવશે કે અમે કોણ એમ. એને હાથે જોડવા પડે, એને માથું નમાવવું પડે, ને સાથે પૈસા મૂકવા પડે, ત્યારે કામ થાય. નહીં તો કાવળીઓ હલે જ નહીં. વિપ્રો લાલચુ અને લોભી થઈ જશે. બ્રાહ્મણો એટલે કોમ જ હવે લોભી છે એવું થઈ ગયું. અમુક મંત્રો ગોખી નાખ્યા હોય, એના હાથમાં વિધિકાર થઈ ગયા, એ જ કરાવડાવે. જન્મદિવસ હોય, મરણ દિવસ હોય, લગ્ન દિવસ હોય, વાસ્તુ પૂજન હોય, કાંઈ પણ હોય, ઉદ્ઘાટન હોય, વિધિ હોય, મંદિર, બ્રાહ્મણોને બોલાવવાના. કેમ બીજું કંઈ પાઠ વાંચન ના ચાલે, બ્રાહ્મણ બોલે જ ચાલે. સદવિદ્યાને દાટી દેશે. સંસારી સાધનોને ધર્મ ઠરાવશે. વેશ્યો માયાવી એટલે વેપારીઓ છળ કપટ કરશે ધંધામાં. કેવળ સ્વાર્થીને કઠોર હૃદયના થતા જશે. ભેળસેળવાળું બધી વસ્તુ આપે. સમગ્ર મનુષ્ય વર્ગની સદવૃત્તિઓ ઘટતી જશે બધામાં. એટલે ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો અને બ્રાહ્મણો બધાની વૃત્તિ બગડી ગઈ. આ વર્ણાશ્રમ હતો, 4 વર્ણ બધા બગડી ગયા. અકૃત અને ભયંકર કૃત્યો કરતા તેઓની વૃત્તિ અટકશે નહીં. મારી નાખે વિરોધ પક્ષનો હોય તો. વિવેક, વિનય, સરળતા ઇત્યાદિ સદગુણો ઘટતા જશે. અનુકંપાને નામે હીનતા થશે. માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે અને પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે. એટલે વૃદ્ધાશ્રમના બધા વધતા જશે. એટલે કુટુંબ વ્યવસ્થા જે હતી એ તો સાવ પડી જ ભાંગી છે. માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે, પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે. પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી જશે.
એમ હોય કે આપણે બેકવર્ડ છીએ એટલા બધા, એટલે મોડર્ન થઈ ગયા બધા, એમ ફ્રેન્ડ્સ ન હોય. એટલે છોકરીને છોકરા ફ્રેન્ડ હોય, છોકરાની છોકરી ફ્રેન્ડ હોય. ફ્રેન્ડ્સ નહીં રાખવાના, બધે બાવળીઓ હોવાનું. એટલે મિક્સ થવાને નામે, આધુનિકતાને નામે ચારિત્ર ભ્રષ્ટ થઈ ગયા છે બધા. જુવાન છોકરા છોકરીઓ હજી 15 વર્ષની ઉંમર હોય, 12 વર્ષની ઉંમર હોય, ખભે ખભા મેલાવીને ચાલતા હોય, એકબીજાને મોઢામાં કોળિયા સિપ્સ બાઇટ આપે. લગ્ન કર્યા પછી એ પહેલાં નહોતા આપતા, શરમાતા. સંથાર તો ચલાવતા જ, સંતાને પેદા કરતા. આવું ખુલ્લું નહોતું, હવે બધું ખુલ્લું થઈ ગયું. રસ્તા ઉપર ચાલતા હોય તો ખભે ખભા હાથ મિલાવાય, ખાલી ફ્રેન્ડ જ હોય, હાથ મિલાવતા હોય, તાલી પાડતા હોય. હવે કુપાદ હોય તો લખ્યું છે સ્ત્રીએ પુરુષ સામે ખડખડાટ હસવું એ નહીં. અડાઈ તો નહીં જ, પર પુરુષને કે પર સ્ત્રીએ હાથ તો લગાડાય જ નહીં. હવે હાથ મિલાવે, ખભે ખભા ભટકાવે, એકબીજાને કોળી આપે, તો અડવાની કે વાત આવી? એક આસન ઉપર બેસવાની ના છે તો સ્ત્રી જે આસન ઉપર બેસી હોય 2 ઘડી સુધી પુરુષે ના બેસે, અને પુરુષ બેઠો તો 4 ઘડી ના બેસે સ્ત્રીએ. હવે તો એ હારે જ બેઠા હોય તો પહેલાં તો બ્રહ્મચર્ય વ્રત લઈ અને બ્રહ્મચર્ય આશ્રમ બધા ગુરુકુળમાં ભણવા જતા જંગલમાં છોકરા, અને 72 કળાના હોશ શીખીને આવતા. પછી હવે બધા હારે જ ભટકાતા હોય, હારે જ ભણતા હોય, હારે જ ખાતા હોય, હારે જ પીતા હોય. પહેલાં પરણી જાય ને પછી લગ્ન દિવસ હોય, પણ થોડા વખતમાં છૂટી જાય પાછું. બાકી આર્ય સંસ્કૃતિનો નાશ થઈ ગયો છે આધુનિકતાના નામે, મોડર્નાઇઝેશનના નામે. એમ અમે સાવ એવા બુદ્ધુ છીએ, અમારે ભણ્યા નથી અમે. એટલે કુપાલદેવ મોક્ષમાળા લખીને એમાં લખ્યું છે આધુનિક આ સંસ્કાર જીવને સાવ રસાતળ કરી નાખશે, આર્ય સંસ્કૃતિનો વિવેકહીન કરી નાખશે આવું ભણીને. એટલા મોક્ષમાળા લખેલી કે થોડું ધર્મના સંસ્કારે બી રોપાણા હોય તો આગળ જઈને ઉગશે. રોપાય બીજ ન હોય તો પછી ઝાડ કેવી રીતે ઉગે? ભાષા પોતાની ભાષામાં જ ભણતા નથી તો ઇંગ્લિશ મીડિયમ હોય, ચોવ્યારના પચકાણ એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરે, શું સમજે? ગુજરાતીમાં ચોવ્યારનો અર્થ ખાસ ન આવડતો હોય ઓલા, એક તો અર્ધમાગધી, પછી સંસ્કૃતિ, પછી ધર્મની વાત, એનું પાછું ટ્રાન્સલેશન. એટલે ક્યાં બેસે મેળ? એટલે સાવ ધર્મથી ફેંકાઈ જાય, પછી ફંગોળાઈ જાય. એટલે કુપાલદેવને 16મે વર્ષે મોક્ષમાળા લખી એટલે કેવા વિચાર ઉગ્યા છે કે એટલી વાંચી લે તું, તને તત્વ પામવાની જિજ્ઞાસા જાગશે પછી કે હું કોણ છું, હું ક્યાંથી થયો, પાપ શું, પુણ્ય શું, મોક્ષ શું, પુનર્જન્મ શું, એ વાત જ ક્યાં આવે? પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી જશે, સ્નાનથી પવિત્ર જ ગણાશે. 2 વાર નાય, 3 વાર નાય, ફ્રેશ થઈ જવું છે. ફ્રેશ થવાય? કર્મ ન ઘટે ત્યાં સુધી ફ્રેશ કેવી રીતે થાય? ગમે એ સાબુથી નાય ને ગમે એટલા ફુવારો ફાસ્ટ કરે, સોના બાથ લે, સ્ટીમ બાથ લે, ફ્રેશ કેવી રીતે થાય જીવ? કર્મ ન ઘટે તો એનું ફ્રેશ થવું છે. શરીર તો જળ મળતું જ છે, એ કેવી રીતે ફ્રેશ થાય? અને તને પાણીથી તારું સાફ થાય એમ નથી, કશાય વિષય જાશે તો તું પવિત્ર થાય. એટલે વર્લ્ડ ટૂર કરીને રાણીબાગમાં જઈને ફ્રેશ કેવી રીતે થવાય? નાયગ્રા ફોલ જોઈને સ્વિટ્ઝરલેન્ડ જવું જ વેકેશનમાં ફ્રેશ થવા માટે. ફ્રેશ થવાય ક્યારે? ત્યાં જોશે એટલે એમ થશે હું તો આવો જ છું. ત્યાં જઈને ફ્રેશ ક્યાં જાશે? અધોગતિ ન તરશે. ફ્રેશ શું? ફ્રેશ કેવી રીતે થાય? પાછો ગાય હાઈ ક્લાસ, લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે, નરદેહ હારી જશે. પાછો ગાય અલગ અલગ રાગમાં ગાય, શું બોલે છે જ ખબર ન હોય એને. તેની મહેનત કેના માટે કરવી છે? ને લક્ષ્મી વધારવા માટે, અધિકાર વધારવા માટે, કુટુંબ વધારવા માટે, પરિવાર વધારવા માટે. કે છે ધનથી ઉત્તમ કોણ ગણાશે? જે પૈસાવાળો હોય ઉત્તમ. કહેવું પડે, મોટું કુટુંબ છે, પૈસા જાજા હોય એટલે, લાંબી કાર હોય એટલે, બંગલો હોય એટલે, વધારે ઘરેણા પ્રોપર્ટી હોય એટલે. કુપાદે લખ્યું છે ને 729માં પત્રમાં, જેનું ઘર મોટું, આ ઘરેણા વધારે. આ તો બધું ઝેરનું ગ્રહણ છે કે આ મોટાઈ નથી.
જેટલા પોતાની પોતગલાઈ મોટાઈ માને એટલા હલકા સંભવે કુપોલે લખ્યું. આ તો હલકાપણું છે. આ ગળે ઉતરે? આ માર્ગમાં હોય પછી 30-40 વર્ષ પછી ગળે ઉતરે? વેવલા વેડા જ લાગે. શું વાત કરો તમે? તો તમે શું વાત કરો? તમે 30 વર્ષ શું કર્યું? તો પછી વચનામૃત વાંચીને ખબર જ નથી કાંઈ. ધનથી ઉત્તમ કુળ ગણે છે. ગુરુથી શિષ્યો અવળા ચાલશે. કહેવાય શિષ્ય પણ ગુરુથી અવળા ચાલશે. કોઈ જોયું ગુરુનો ગુરુ થાવ નહીં. આ ગુરુને શીખવાડે આમ કરાય. ગુરુથી શિષ્યો અવળા ચાલશે. ભૂમિનો રસ ઘટી જશે. એટલે ઘઉં બાજરો પેલા મોઢામાં ચા આવીએ ને દૂધ આવે મોઢામાં, આમ ગળા લાગે. હવે રેતી જાવ તો એવું લાગે. સંક્ષેપમાં કહેવાનો ભાવાર્થ કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે અને કનિષ્ઠ વસ્તુનો ઉદય છે. બધું હલકું છે વધતું જશે અને સારું છે એ બધું ઘટતું જશે. એનું નામ પાંચમો વારો. એમાં આપણે રહીએ છીએ. પંચમકાળનું સ્વરૂપ આમાંનું પ્રત્યેક સૂચવણ પણ કેટલું બધું કરે છે. આજે વાત આવી એમાંથી કેટલું બધું સાચું લાગે છે. મનુષ્ય સદ્ધર્મ તત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે. આ તો કોઈ પરિપૂર્ણ પરિપૂર્ણ ક્યાં? અંશય નથી હવે તો. એવું કાંઈ ન હોય કે નવા કપડાં પહેરે કે પૂજાના કપડાં પહેરે, ચોખા મૂકીને ભાગે, બાર બેગ લઈને સાથે આવ્યો હોય, કપડાં બદલાવી લે મંદિરમાં જ બધું. મગન પપ્પા કહેતા લે દેવું ચોખાને છોર મારો છેડો કે પતી ગયું, આજનો હિસાબ પતી ગયો. મનુષ્ય સદ્ધર્મ તત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે, સંપૂર્ણ તત્વજ્ઞાન નહીં પામી શકે. જંબુ સ્વામીના નિર્વાણ પછી 10 નિર્વાણી વસ્તુઓ આ ભરત ક્ષેત્રથી વ્યવચ્છેદ ગઈ. છેલ્લા જંબુ સ્વામી મોક્ષે ગયા એમ પરંપરા આમના એમાં છે. જંબુ વાણિયા એટલે જંબુ તો વાણિયો, મોક્ષને દીધો પાણીઓ, રસ્તો બંધ કરી દીધો કે હવે કોઈને આવવાનું નહીં, દરવાજો બંધ કરી દીધો. એટલે છેલ્લા મોક્ષે ગયા એમ જંબુ સ્વામી, પરંપરા આમનાથી. આ તો જે શાસ્ત્રમાં લખ્યું છે એનું કુપાલદેવ ભાષાંતર કરેલું છે. પછી કુપાલદેવ માને છે આ કાળે પણ મોક્ષ છે, એમ અમે માનીએ જ છીએ. અહીંયા તો પાઠમાં જે વાત આવ્યું પંચમકાળનું રૂપ શાસ્ત્રમાં જે વર્ણ્યું છે પરંપરા આમનાની રીતે, એ વાત છે. એવી રીતે 10 બોલ વિચ્છેદ ગયા, એ પણ પરંપરા આમનાથી 10 બોલ વિચ્છેદ ગયા છે. વ્યક્તિગત ધોરણે બધું હોય. બ્રહ્મચારી લખે છે જાતિસ્મરણ જ્ઞાનના પદમાં કે કેવળ જ્ઞાન રવિતણી, સામગ્રી ગ્રહી સાર બધું લઈને આવ્યા છે. આરે રવિવાર અવતાર દિન સ્વયં બુદ્ધ અવતાર. પંચમકાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્વને ગ્રહણ કરશે. મૂળ વસ્તુ કાળ અનુસાર ધર્મતત્વ શ્રદ્ધા પામીને ઉચ્ચ ગતિ સાધી પરિણામે મોક્ષ સાધશે. કે કાળ ભલે ગમે એવો રહો, મહેનત કરશે, સારો બન પડશે, થોડા ભાવમાં છૂટશે. એટલે આ સાંભળીને રાજીનામું નથી આપી દેવાનું, વધારે પુરુષાર્થ ફરવાનો છે કે હવે આપણાથી કંઈ થાય નહીં. કોઈ બધું કરમ કરમ ને કાળ આવો છે કાળ આવો છે કર્યા કરે તો કંઈ એમ કેવી રીતે ધર્મ થાય? એટલે વધારે પુરુષાર્થ ફોરવે એને માટે આ જાણવાનું છે. નિર્ગ્રંથ પ્રવચન એટલે વિતરાગનો માર્ગ, નિર્ગ્રંથ ગુરુ એ જે વિતરાગ ભગવાનની વાત કરતા હોય એવા ગુરુ, અને ધર્મતત્વ આ પામવાના સાધનો છે બધા. એટલે સતદેવ, સદધર્મ અને સદગુરુનું સ્વરૂપ એ રાગદ્વેષ છોડવાની વાત કરતો હોય એ જૈન હોય જૈનેતર હોય બધા નિર્ગ્રંથ છે. એ લોકો ગ્રંથિ નથી. અને બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. એ શાહ હોય, મહેતા હોય, ત્રિવેદી હોય તો ચાલે. જાતિવેશનો ભેદ નથી. એથી આરાધનાથી, એની આરાધનાથી કર્મની વિરાધના છે તો કર્મ જાય. એ બ્રહ્મચારીજી આ પાઠ સમજાયો છે આખો પંચમકાળ. શિક્ષાપાઠ 81 મોક્ષમાળા વિવેચનમાંથી. પંચમકાળ કાળચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે. જિનેશ્વરે એ કાળચક્રના 2 મુખ્ય ભેદ કયા છે, ઉત્સર્પિણી અને અવરસર્પિણી. એટલે એક ચડતો અને બીજો ઉતરતો. એકેકા ભેદના 6 આરા છે, 6 ભાગ પડ્યા છે સમય પ્રમાણે. અવરસર્પિણી કાળના 6 આરા આ પ્રમાણે છે. એટલે આ ઉત્સર્પિણી બદલે અવરસર્પિણી બને. કેમ? આપણે એમાં છીએ એટલે દિવસે દિવસે પડતો કાળ. પહેલો આરો સૂક્ષ્મ સૂક્ષ્મ બધું સારું છે, સૂક્ષ્મ સૂક્ષ્મ ડબલ સુખ સુખ ને સુખ, 4 ક્રોડાકોટી સાગરોપમનો. અકર્મ ભૂમિ, કંઈ કરવાનું જ નહીં, અસી મેસી ખેતી કાંઈ નહીં.
એટલો પૂર્ણ હોય, કલ્પવૃક્ષ બધું પેટ ભરી દે, જે જોતું હોય એ આપે, કાંઈ મજૂરી કરવાની જ નહીં. જુગલિયા બધા ભાઈ બહેન તરીકે જન્મે, 46 કે અમુક દિવસે એના માતા પિતા મરણ પામે, પતિ પત્ની તરીકે જીવે લાખો કરોડો વર્ષ, દેહ છૂટી જાય બંનેને સાથે, દેવ લોકો લઈ જાય, એ ઉત્તર ક્રિયા કરે. પછી છૂટવાનું પણ નહીં, સંયમ પણ નહીં. એટલે એ રીતે પાછું એને માટે મહેનત નથી કરવાની કે જુગલિયા ભાવમાં જાઉં હું એમ. સુષ્મા બીજો આરો, 3 કોડાકોડી સાગરોપમનો. સાગરોપમ એટલે અસંખ્યાત પલ્યોપમ, ને પલ્યોપમ એટલે એક પિયાલી. 100 વર્ષે એક મહાસાગરમાંથી એક પિયાલી કાઢે, એ આખો ખલાસ થઈ જાય ત્યારે એક પલ્યોપમ થાય. એવા અસંખ્યાતનો એક સાગરોપમ, એવા કરોડ ગણા કરોડ, એવા 4 પાછા 4 કોડાકોડી સાગરોપમ. એટલે ઘણી રીતે સમજાયું છે, પણ ટૂંકમાં લમણા દુખે એટલી ગણતરી છે, અબજો 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 વર્ષો એમ. પણ એ તો પણ ગણતરીમાં છે, પાછું અનંત નથી. એટલે પૂરું થાય એમ છે. સુષ્મા 3 કોડાકોડી સાગરોપમ, સુષ્મા દુષ્મા 2 કોડાકોડી સાગરોપમ. એટલે ઘણું સુખ ને થોડુંક જ દુઃખ છે. અને હવે દુષ્મા સુષ્મા એટલે ઘણું ખરાબ અને થોડુંક જ સુખ. આ 1 કોડાકોડી સાગરોપમમાં 42,000 વર્ષને ઓછા. એટલે આમાં સમજવા જેવું એવું છે કે પહેલો બીજો તો થયો, ત્રીજા આરાના છેવાડે પહેલાં તીર્થંકર ભગવાન, ત્રીજા આરાના છેવાડે પહેલાં તીર્થંકર ભગવાન થાય, અને ચોથા આરામાં બાકીના 23 થઈ જાય. અને ભગવાન મહાવીરના નિર્વાણ પછી 3 વર્ષ પછી 5મો આરો બેઠો, પછી તીર્થંકર ન હોય. તીર્થંકર એટલે પોતે તરે, બીજાને તારે, અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરે, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા એમ. એટલે જૈન શાસ્ત્રમાં આ પ્રમાણે વર્ણન છે સંપ્રદાયમાં. દુષ્મા સુષ્મા 1 કોડાકોડી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછું. એ 42,000 ક્યાને માટે રાખ્યા? 5મા અને 6ઠ્ઠા માટે. 5મું 21,000નો જે આપણે રહીએ છીએ, હજી ખાલી 2.5 જ ગયા છે, 2,600 જેટલા. હજી તો આ 5મા આરાના આટલા બાકી છે. અને પછી 6ઠ્ઠો આરો દુષ્મા આના કરતાંય ખરાબ, 21,000 વર્ષનો. એટલે હજી તો આપણે શરૂઆતમાં છીએ, એટલે ઘણો ફાયદો છે. એના 3 ભાગ છે, 7, 7, 7. હજી આપણે શરૂઆતમાં છીએ, પછી તો ઓર બગડશે. એટલે હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. એ કહે છે પછી ઉત્સર્પિણી કાળ આવશે, એટલે પછી ચડતો એટલે કેવી રીતે બહુ ખરાબ છે દુષ્મા, એમાંથી થોડોક ખરાબી ઘટશે. એટલે દુષ્મા પહેલાં 21,000નો, પછી ખાલી દુષ્મા એ બીજો, પછી ઊંધું શરૂ થશે. એટલે 1, 2, 3, 4, 5 છઠ્ઠો આરો, પછી 6ઠ્ઠો, 5મો, 4થો, 3જો, બીજો એમ નહીં. એટલે આમ ક્વોલિટી એવી, ગુણવત્તા, પણ એ ગણાય પહેલો, બીજો, 3જો, 4થો, 5મો, 6ઠ્ઠો. એટલે આમ જોવા જોઈએ તો 5મો ને 6ઠ્ઠો 21 ચોકું 84,000 વર્ષ, એના ખાલી હજી 2,600 જ ગયા છે. બધો ખરાબ જ કાળ છે ધર્મ માટે. એટલે આ જાણીને જલ્દી ધર્મ કરીને છૂટી જવાનું છે, ભક્તિનું ભાતું બાંધીને. પછી ઉત્સર્પિણી કાળ આવશે, તેમાં પહેલો આરો 21,000 વર્ષનો દુષ્મા, પછી રિવર્સ શરૂ થશે, ઊંધું. એટલે અહીંયા પહેલાં કેમ સુષ્મા હતો, અવરસર્પિણી એટલે ઉતરતા કાળમાં પહેલો સૌથી સારો ગયો સુષ્મા. હવે ચડતો આવશે એટલે પહેલાં સૌથી ખરાબ હોય ને, એટલે દુષ્મા, એટલે ઊંધું હશે. પછી દુષ્મા, એમાં અનુક્રમે ચડતો કાળ થશે. અવરસર્પિણી અને ઉત્સર્પિણી મળીને 20 કોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર થાય. આ જાણીને આપણે આવા અનંત કાળચક્રથી રખડ્યા જ કરીએ છીએ, પછી તો આ થાકતો નથી. આ જીવ અસંખ્યાત પ્રદેશી આત્મા અનંત વીર્યનો ધણી છે. એક પ્રદેશ એનો ઘસાણો નથી, હજી મરે નહીં. ક્યારે મરે તો સારું, કર્મ ભોગવવા જ ન પડે, શાંતિ થઈ જાય, બધા પ્રોબ્લેમ સોલ્વ. મરાય એવું છે જ નહીં. 14 રાજલોકમાં આ જીવ ગમે ત્યાં જાય, કર્મ સાથે ને સાથે, પ્રભુથી ક્યાં ભાગવાનો? કોઠીમાં પુરાઈ જઈશ કે જાય? ક્યાં ભાગીને ક્યાં જાય? બીજું કાળચક્ર, પછી ત્રીજું કાળચક્ર, એમ કાળની ગતિ અનંત છે. વર્તમાન કાળ પંચમ કાળ કહેવાય છે, તે અવરસર્પિણી કાળનો 5મો આરો છે, જે આગળ આવ્યું એમ.
વર્તમાન અવસર્પિણીને હુંડા અવસર્પિણી કહે છે. હુંડ એટલે કદરૂપું ને ન ગમે તેવું, બિહામણું, બધું ખરાબ. સદાચારનું નામ નહીં, નીતિનું નામ નહીં, સદધર્મનું નામ નહીં, ધર્મના નામે ધતિંગ, બધું ખોટું છે. આવા કાળમાં સત્પુરુષ ન મળે, ક્વચિત કોકને મળે. એટલે ગોપાલદેવ મોતીલાલ ભાવસારને એને કહે છે, પ્રભુસિંહજીને એને કહે છે કે 500 જોજન ઉગાડે પગે ફરશો તો એ સત્પુરુષનો જોગ નહીં બાજે. તમારી સામે ઊભા છે કે પરમાત્મા શું પડ્યા છો, પછી મળે છે નહીં આવું. કે કદાચ હોય તો તેમની વાત ઘણાને ગમે જ નહીં. એટલે સત્પુરુષની વાણી મળે તો એની વાત એવું કંઈ ન હોય. એટલે આ નવાઈ નથી. જ્ઞાની કહે જ ગયા કે આવું જ થશે, આવું ન થાય તો નવાઈ. ગોપાલદેવ લખ્યું છે, તીર્થંકરની વાણી ખરી પડવાને અમને આવો ઉદય વર્તે છે. એટલે આમાં શ્રદ્ધાવાળા મળે જ નહીં. ધર્મ નામે વર્ષોથી હોય તોય ધર્મ સ્થાનકમાં શ્રદ્ધા ન હોય કાંઈ. એટલે જ્ઞાનીને સાચા પાડે છે આવા બધા બનાવો. આ પંચમકાળ બધી રીતે ખરાબ છે. પાંચમા આરાનું વર્ણન સાંભળીને ઋષભદેવ ભગવાનના ઘણા શિષ્યો વેરેગે પામી મોક્ષે ગયા. ભગવાન ઋષભનાથ વાત કરતા હતા કે ભાઈ આ તો શરૂઆત થઈ છે, કે પાંચમો આરો આવશે, છેલ્લા તીર્થંકરનો એ બધો સમય પતી જશે, ભગવાન મહાવીર નિર્વાણે જશે, પછી પાંચમો આરો બેસશે ત્યારે આવું હશે. આ સાંભળીને કેટલાય ત્યારે જ સર્વસંગ કે આપણે ત્યારે જન્મીએ તો શું થશે એમ કરીને દીક્ષા લઈ લીધી. તે આરામાં આપણે જીવીએ છીએ. જે સાંભળીને સર્વસંગ પરિત્યાગ કરી નાખેલો એ આરામાં આપણે જીવી રહ્યા છીએ. કેવી રીતે? ભવ મંડપે કરી પ્રીત, માયા સેજ સુંદર પાથરી. કે મજા છે, આનંદ છે કે જે તે આરામાં આપણે છીએ. તેથી બહુ ચેતતા રહેવાની જરૂર છે. બીજું ન સુધારી શકાય પણ પોતાના ભાવ ન બગડે એ સાચવવાનું છે. એને ખાવાની ના નથી પડતું, કોઈ કમાવાની ના નથી પડતું, દેશકાળ પ્રમાણે પૈસા જોઈએ કોઈ ના નથી પડતું, પણ ભાવ નહીં બગાડતું. આ બધું બગાડે સાથે ભાવે બગાડે છે. ભાવ બગડે તો ભાવ બગડે. ધર્મની શરૂઆત શ્રદ્ધાથી છે. હજી શ્રદ્ધાના જ ઠેકાણા નથી તો ક્રિયા ગમે એ કરે, દાન ગમે એટલું કરે, શું થાય? ખાતું નથી ખોલાવ્યું, જમા ક્યાં થાય? આત્મબતમાં કંઈ ન હોય ને 1 લાખ રૂપિયાનું દાન આપે તો પુણ્ય ક્યાં જમા થશે? ભલે 11 રૂપિયા આપે ખાલી નીતિથી કમાઈને, પણ આત્મા છે તો એ લેખે લાગે ને. ધર્મની શરૂઆત શ્રદ્ધાથી છે. તરવાનું કારણ શ્રદ્ધા છે, તેનો જ આ કાળમાં અભાવ છે. નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. એ માનવા યોગ્ય છે એમ નહીં લાગે. આ મનાય નહીં કંઈ. આ ભગવાને બધી વાત કરી છે, ગોપાલદેવ કે બધું માનવાનું ન હોય એવું છે જ ને. એવું આચરણ કરવાવાળા, એવું બોલવાવાળા, એવું કહેવાવાળા છે જ, એવું શીખવાડવાળા છે. એવું કંઈ ન હોય. બધું આખો દિવસ કંઈ ધર્મ એવું ન હોય, કરમ ન હોય કંઈ. મતાંતર વધે એટલે પરસ્પર નિંદા થવાથી બધા મત ખોટા પડે અને લોકો સાચા ધર્મને માને નહીં. સાચું બોલે તો હાનિ થાય એમ માને કે હું સાચું બોલીશ ને મને ધંધામાં ખોટ જશે. શરૂઆતમાં કદાચ ખરેખર પરીક્ષા તમારે થાય પણ ખરું, પણ પછી બરાબર જામી જાય. પછી એને લાઈન લાગે કે અહીંયા સાચું છે, પણ આની પરીક્ષા થાય ત્યાં જ ફેલ થઈ જાય. એટલે કે સાચું બોલવાથી તો નુકસાન થશે મને. તો ખોટું બોલવાવાળા કેટલા સુખી થઈ ગયા? ખોટા બોલવાવાળા માંદા નથી પડતા, પકડાતા નથી, રોગ નથી થતા, એક્સિડન્ટ નથી થતા, લૂંટાતા નથી. તો સરખું જ છે. આ તો કર્મ પ્રમાણે થાય છે. કયો પૈસાવાળો સુખી છે? કયો સત્તાધીશ સુખી છે? બધાને ઘટે જ છે ને. લખપતિને કરોડપતિને, કરોડપતિને અબજપતિ થવું છે, નાના પ્રધાનને મોટા પ્રધાન થવું છે, અને મુખ્યમંત્રીને વડાપ્રધાન થવું છે, વાઇસ પ્રેસિડેન્ટને પ્રેસિડેન્ટ થવું છે. કોણ સંતોષાણો છે? પાખંડી એટલે ઉપરથી સાધુનો ડોળ કરનાર પાપી, અને પ્રપંચી એટલે ક્રિયાકાંડ કરનારા, વિષય કે છે પોષે એવી ક્રિયાઓ બતાવનારા, લોકરંજનને કરે ને શૃંગારને પણ ધર્મ બતાવે. એટલે પ્રપંચી તો સાવ ખરાબ. ધર્મના નામે જે ધતિંગ કરે છે, ક્રિયાકાંડ કરે છે, વિષય કે છે પોષે ધર્મની ક્રિયા ગણાવે છે, આ પ્રપંચી કહેવાય.
એવી ક્રિયાઓ બતાવનારા અને લોકરંજન કરે છે. લોકોને આ જ ગમે ને, એને શૃંગારને પણ ધર્મ બતાવે. પાખંડી એટલે ઉપરથી ડોળ કરે ને પ્રપંચી તો પાપમાં ખુલ્લી રીતે પ્રવર્તે છે. તે ઉપરથી પણ સારું દેખાડે નહીં, એને ખોટું એ શરમ જ નથી જરાય, એટલે ઉપરથી સારું નથી દેખાડતો પ્રપંચી તો. પાખંડી તો ધર્મ સ્થાનકમાં થોડોક ડોળ કરે બીજા તો ન બગડે. નાટકીય ભાવથી એ ખોટો શિસ્તમાં બેસે કૌશક લઈને તો બીજા તો ન બગડે, પણ એમાં કાંઈ વાંધો નહીં, તો ફરાય હરાય આમ કરાય પછી બધા બગડી જાય ને. ઓલું સિનિયર હોય કે આ કરે છે, આ તો આટલા વર્ષથી આવે છે મંદિરમાં, એ કરે તો આપણે કેમ ન કરે, બધા બગડે, આખો કરંડિયો બગડે એક કેડી સરેલી હોય તો. વ્યાકુળ વિષયના સાધનો એટલે ચિત્તમાં જેથી વ્યાકુળતા અથવા મોહ થાય તે. એટલે આવ્યું ને ક્રિયા બતાવનારા, લોકરંજન, શૃંગાર બધું. સત્સંગના પાઠમાં ખૂબ બધું લખ્યું છે. શિક્ષાપાઠ 24મો સત્સંગ, એમાં લખે છે જેનાથી હંમેશનો પરિચય રહી રાગ, રંગ, ગાન, તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય. ફરીવાર જુઓ, હંમેશનો પરિચય રાગ, રંગ, ગાન, તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. તો આપણને કયો સત્સંગ એવો મળ્યો આપણને, અને કેને આપણે સત્સંગ કીધો? કહેવું પડે જમવાનું તો ફલાણા સત્સંગ સમારોહમાં તો આટલા જણા હતા સ્વામી વાત્સલ્યમાં, આખું રોશની કરેલી કે વરઘોડા શોભાયાત્રામાં, કે આટલા હાથી, આટલા ઊંટ અને આટલી ગાડીઓ હતી, હેલિકોપ્ટરથી ફૂલ પાંખડીઓ વરસાવેલી, ડ્રોનથી વિડીયો કેમેરા ઉતારેલો. પછી એટલે પાંચેય ઇન્દ્રિયો પોષાય, કશાય પોષાય, એને સત્સંગ કહે છે. કુપોલ ઘસીને સ્પષ્ટ શબ્દમાં ના પાડી છે સત્સંગ કોને કહેવાય એ વાતમાં, કે તમને આ ગમે છે તો પણ આ સત્સંગ કહેવાય નહીં, જરૂર માનજો આ સત્સંગ નથી. અને સત્સંગ નથી તો ધર્મ કેવી રીતે ચડશે? કે જે વ્યાકુળ વિષયના સાધનો એટલે ચિત્તમાં જેથી વ્યાકુળતાને મોહ થાય તે. આવું બધું થાય એટલે ઉલટાનો સદાચાર હોય, થોડી નીતિ હોય, પાંચ ઇન્દ્રિયો કાબૂમાં આવ્યા હોય વાંચીને એમ કે આવું ન કરાય મારે, આવા નિમિત્તો મળે પાછો ગાડી ઉતરી જાય. બધા કરે છે, જે રસ્તે બધા જાય એ રસ્તો સાચો, બહુમતી જીતે. પણ શૈલે ન માણક્યમ, મોક્તિકમ ન ગજે ગજે, ચંદનમ નહીં વને, બધા જંગલમાં બાવળના ઝાડ હોય, ચંદન ના હોય. એ મોક્ષ માર્ગના ટોળા ન હોય, સાધવ નહીં સર્વત્ર, બધે સાધુ ન હોય, કોક હોય વિરલો સત્પુરુષ. નિર્માલ્ય એટલે દમ વગરના, શૂરવીરપણા વગરના. અને રાજબીજને નામે શૂન્યતા આવશે એટલે ખરેખર રાજાનો છોકરો કોઈ રાજગાદી ઉપર બેસનાર મળશે નહીં. એવું શૌર્ય હોય, હોશિયારી હોય તો ને. હવે તો ગમે એને કેને પ્રકારે સત્તા મળે છે અત્યારે, એ રાજવંશી હોય કે ગમે તે વંશી હોય, જે વધારે લોકો લૂંટી શકે, વધારે પૈસા ખર્ચી શકે, પ્રપંચ કરી શકે, એ જીતી જાય, એ સત્તાધીશ થઈ જાય. પછી મૃગિયા એટલે શિકાર, એ આવી ગયું ને. પંચમકાળનું આવું પ્રત્યક્ષ વિકરાળ સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્વને જાણી શ્રદ્ધીને આરાધ છે. એટલે આ જાણીને ફાયદો શું? જેને ખરેખર અધ્યાત્મમાં રસ છે, જેને છૂટવું છે, એ આ જાણી અને સંસારથી ડરતો ફરે, સંસાર ભીરું થઈ જાય. અને ધર્મને નામે ધતિંગ ચાલે છે ત્યાં ફસાય નહીં, બાહ્ય ક્રિયા જોઈને. એટલે જ્યાં પાંચ ઇન્દ્રિયો પોષાતી હોય, જ્યાં વિષય કશાય પોષાતા હોય, એ ધર્મનું સ્થાનક હોય તો એ ફસાય નહીં. પછી જ્યાં પાંચ ઇન્દ્રિયો જીતવાની વાત હોય, જ્યાં કશાય જીતવાની વાત હોય, જ્યાં પરિગ્રહ ઓછો કરવાની વાત હોય, એને ધર્મનું રૂપ માને. એ ગુરુજી એમ કે તમે કમાઓ, તમે પરણો, તમે પ્રજાપતિ કરો, તમે પરદેશ જાઓ, પૈસા કમાઓ, પછી મંદિર બંધાવજો, કોને ન ગમે? લોકો એવા ગુરુજીને ગોતે છે. અને આંધળાને હૈયા ફૂટલા મળી જાય બધા. પ્રભુજી કહેતા આંધળાને હૈયા ફૂટલા મળી જાય.
એટલે એને એવી જ સલાહ આપનાર જોઈએ છે. જોતું તું ને વૈદ્ય બતાડ્યું, દોડવું તું ને ઢાળ મળી ગયો. ડાયાબિટીસ છે 400, ડાયાબિટીસને ડૉક્ટર આગળ ગયો કે થોડું ગળ્યું ખાજો હમણાં, કેવી મજા આવે પછી. એને કડવાડી તો જોતી જ નથી, પણ સત્ય તો કડવું જોઈએ એમ છે. આવું કે તમે પૈસા તો બનાવવા પડે દેશકાળ પ્રમાણે, થોડું ઘરે મોટું હોવું જોઈએ, પરદેશ જઈને ભણો એટલે વધારે કમાશો, પછી જલ્દી સેટ થઈ જશો. સેટ થવાનું જ નથી આમાં. આ સેટ થઈ ગયો છે તો ઉખડવાનું છે આ સંસારમાંથી, અને સેટ થવું છે. સેટ થવાય સંસારમાં, અને સેટ થવું છે સંસારમાં. કુપોષો લખ્યું મુમુક્ષુને માંડ આજીવિકા ચાલે તો ઘણું છે, સાચો છે. અને માંડ ચાલે છે, અને રોટલી દાળ ભાત શાક માટે ભીખ માગવી પડે છે, સગાવા સંબંધી આગળથી ચોરી કરવી પડે છે. ચાલે છે કે નહીં? માંડ કે મગજમાં કહેતા બેંકના ખાતે નહીં કે પટારા ભરાઈ ગયા છે, ખાના નહીં, તિજોરી નહીં, તો હજી ધરાતો નથી. એટલે લક્ષ્મી વધારવી છે, અધિકાર વધારવો છે. પછી એવું કુટુંબ જ એવું થાય ને, એમાંથી એ રીતે જીવતા હોય. પછી કોઈ સદાચારી હોય મધ્યમ વર્ગની, એ છોકરી પસંદ જ ના કરે ને. અબજપતિ કરોડપતિ એના લેવલના જ ગોતે. એટલે ઓલી બિયર પીતો હોય તો ઓલી વિસ્કી પીતી હોય, નાખે કે ખાલી હજી આટલા પૈસા આટલા વખત તું બિયર ઉપર જ છો, 8 વર્ષ અમેરિકા રહી આવ્યો તોય ખાલી બિયર ઉપર જ છો. એટલે કે લે સિપ્સ આપે વિસ્કી 32% વાળો. એટલે આપઘાતી કર્મ છે આ. કેમ સમજાયા? આ ગળે કેમ ઉતરે? કેમ કે સત્સંગનો અભાવ છે. એને એની જેવા જ મળે છે. એ સલાહ બી પૂછે છે, એની પૂછે છે, એને પોતાના ખ્યાલ આવે છે. સદાચારનું નામ નથી, નીતિનું નામ નથી. એટલે ઘર એટલે પોતાનું કુટુંબ એ મોટો કુસંગ છે, એના સગા સંબંધી એ મોટો કુસંગ છે. છૂટવાની વાત કોણ કરે છે? સાપને ઘરે સાપ જાય, જીભ ચાટીને પાછો આવે. આવો ભાઈ હરખા, આનંદ આનંદ, આપણે બે સરખા છીએ કે. પ્રભુજી કહેતા જૈસે કો મિલા તૈસા, તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપોડી બજાય. અને જોતું જ તું આ ગળે ઉતરે. આ તો રીતિનો કોળિયો લાગે. પ્રથમ દ્રશ્યએ કાળકૂટ વિષ, પણ પરિણામે અમૃત છે. જપ તપ સંયમ દોયલો, ઔષધ કડવી જાન, સુખ કારણ પીછે ઘનો, નિશ્ચય પદ નિર્વાણ. તમે તો બધી આવી જ વાત કરો છો. એટલે તો આનંદ જ્ઞાની આ જ વાત કરી છે ને. તો અમારે એક ગોખવું છે એટલે તમે બોલીએ છીએ. આપણે પામી ગયા હોય તો બરાબર છે. તોય ભરત ચક્રવર્તી રોતા હતા, તદ્ભવ મોક્ષગામી હતા, તોય કે આ સંસારમાં હું ડૂબ્યો છું, ક્યારે છૂટું, ક્યારે છૂટું. કુપાલદેવ ઝવેરી હતા, તોય કહેતા હતા કાળકૂટ વિષ છે. આ જન્મથી જે જ્ઞાની હતા તોય કહેતા અમારા અંગમાં આકરો વૈરાગ્ય છે, કોઈ બાજુમાં આવે એને વૈરાગ આવે. એ કાળકૂટ વિષ સમજે છે ને ડરતા હતા. તો આપણે આમાં રાચી માચીને રહેવું છે. કાજલની કોટડીમાં જેલ રિપેર કરવી છે અને ધર્મ કરવો છે. અને જ્ઞાનીને ન માને તોય વાંધો નથી. એ જ્ઞાની ખોટા છે અથવા આમ ધર્મ ન હોય કે અનંતનું મંદિર શા માટે બાંધવા છે? હમણાં ન સમજાય, આગળ ઉપર સમજાશે. કશાય મંદ પડશે ત્યારે, સત્સંગનો જોગ થશે ત્યારે. આ તો થાકેલાનો માર્ગ છે. થાક્યો, તોબા, હવે નહીં જોઈએ. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થાને અનુકંપા. આસ્થાના અનુકંપા તો છે જ નહીં, પોતાની દયા જ નથી. આસ્થા, શ્રદ્ધા નથી. શમ, ઉદય આવેલા કશાયમાં શમ દબાવી દેવાય એ નથી. નિર્વેદ ને સંવેગ જાગે તો કામ થાય. તો આ તો સંસારને લીલો રાખવો છે અને સાથે ધર્મ જોઈએ છે. કેવી રીતે બને? પંચમકાળનું આવું પ્રત્યક્ષ વિકરાળ સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્વને જાણીને શ્રદ્ધીને આરાધશે. ધર્મ આરાધવા માટે તેઓ ઉચ્ચ ગતિ પામી પરિણામે મોક્ષ મેળવશે. એટલે વ્યવહારિક સુખ એ ધર્મના માર્ગમાં જ છે. કે ભિખારી થઈ જવાનું નથી, ગૃહસ્થને માગવાની મનાઈ છે. તીર્થંકર કોઈને કહ્યું જ નથી કે જ્યાં ઘર છોડીને ભાગી જાય જંગલમાં.
એ વાત જ નથી. તૈયાર થવાનું છે. રાચી માચીને બધું વધારે થશે તો તૈયાર ક્યારે થશે આ? એટલે શ્રાવકના જે 12 વ્રત છે એ આ રિહર્સલ તૈયારી કરે છે આગળ, કે એવો દિવસ ક્યારે આવે કે હું ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. પરિગ્રહ મમતા તજી કરી પંચમહાવ્રતદાર અંત સમય આલોચના કરું સંથારો સાર. આ તો પ્રેક્ટિસ કરવાની છે. આ પ્રેક્ટિસ કરવા તૈયાર નથી તો ધર્મ ક્યારે મળશે પછી? અને પ્રેક્ટિસ જ નથી કરવી. છોડવાનું કોઈ નથી કહેતું, થોડી પ્રેક્ટિસ તો કર. તેઓ ઉચ્ચ ગતિ પામી પરિણામે મોક્ષ મેળવ્યો છે. નિર્ગ્રંથ પ્રવચન, નિર્ગ્રંથ ગુરુ અને ધર્મતત્વ પામવાના સાધનો છે. તેની આરાધનાથી જીવ કર્મબંધન દૂર કરી શકે છે, તો જીવ છૂટશે. અને છૂટવાના કામી બંધાય જ નહીં, બંધાવાનો કામી છૂટે નહીં. હવે નક્કી કરવાનું મારે છૂટવું છે કે બંધાવવું છે. પહેલાં એ જીવ તને જેમ ગમે એમ કર. આ પંચમ કાળનું સ્વરૂપ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.